નમસ્કાર મિત્રો, કેમ છો બધા? આશા રાખું છું એકદમ મજામાં હશો. જો તમે પીએમ કિસાન યોજનાનો 22મો હપ્તો ક્યારે આવશે એની રાહ જોઈ રહ્યા છો તો આ વિડીયો છેલ્લે સુધી જોતા રહેજો. કારણ કે આજે હું તમને કોઈ અફવા નહીં પરંતુ એકદમ સાચી અને સમજાય એવી માહિતી આપીશ. પહેલા સમજી લો કે પીએમ કિસાન યોજનામાં દર વર્ષે સરકાર ખેડૂતોને કુલ 6,000 રૂપિયા આપે છે. અને એ રૂપિયા એક સાથે નહીં પરંતુ 3 અલગ અલગ હપ્તામાં જમા કરવામાં આવે છે. એટલે કે દર હપ્તામાં 2,000 રૂપિયા સીધા તમારા બેંક ખાતામાં જમા થાય છે. સામાન્ય રીતે આપણે વાત કરીએ તો પહેલો હપ્તો ફેબ્રુઆરીથી માર્ચ વચ્ચે આવે છે, બીજો હપ્તો જૂનથી જુલાઈ વચ્ચે અને ત્રીજો હપ્તો સપ્ટેમ્બરથી ઓક્ટોબર વચ્ચે આવે છે. એટલે આપણે સરળ ભાષામાં કહીએ તો લગભગ 4 મહિનાના અંતરાલમાં એક હપ્તો જમા કરવામાં આવે છે. હવે મિત્રો આપણે વાત કરીએ કે 2025માં જે 3 હપ્તા જમા થયા હતા તે કયા સમયગાળામાં થયા હતા. તો સરકારે 2025માં પણ આ જ પેટર્નને ફોલો કર્યો હતો. 2025માં 19મો હપ્તો ફેબ્રુઆરી મહિનામાં આવ્યો હતો, ત્યારબાદ 20મો હપ્તો જૂન મહિનામાં મળ્યો હતો અને 2025નો છેલ્લો હપ્તો જે 21મો હપ્તો હતો તે ઓક્ટોબર મહિનામાં ખેડૂતોના બેંક ખાતામાં જમા કરવામાં આવ્યો હતો. એટલે અહીંથી એક વાત પણ સ્પષ્ટ થઈ જાય છે કે સરકાર દર 4 મહિને એક હપ્તો આપે છે. તો હવે મિત્રો આપણે વાત કરીએ કે 22મા હપ્તાનો લાભ કયા પ્રકારના ખેડૂતોને મળશે. જો તમારા નામે ખેતીની જમીન છે, તમારા જમીનના રેકોર્ડ સાચા અને અપડેટ કરેલા છે, તમારું આધાર કાર્ડ તમારા બેંક ખાતા સાથે લિંક છે અને તમે KYC પૂરી કરેલ છે તો તમને હપ્તો મળવો જોઈએ. પણ જો તમે સરકારી નોકરી કરતા હોય, ઇન્કમ ટેક્સ ભરતા હોય, ડૉક્ટર હોવ, એન્જિનિયર, CA કે વકીલ જેવો પ્રોફેશનલ બિઝનેસ કરતા હોય અને તમને 10,000 રૂપિયાથી વધારે પેન્શન મળતું હોય અથવા હાલ જમીન તમારા નામે ન હોય તો તમારું નામ પીએમ કિસાન યોજનામાં હોવા છતાં પણ તમને પૈસા નહીં મળે. આ સરકારનો નિયમ છે અને અહીં કોઈ પણ જાતની છૂટછાટ નહીં મળે. હવે સૌથી મોટો સવાલ આવે છે કે 22મો હપ્તો લેવા માટે તમારે શું કરવું પડશે. તો સૌથી પહેલાં જો તમારી KYC બાકી હોય તો તમે KYC કરાવી લો. જો તમે KYC નહીં કરાવો તો તમને પૈસા નહીં મળે. બીજું, આધાર અને બેંક ખાતું બરાબર લિંક છે કે નહીં તે તમારે ચેક કરવાનું રહેશે. કારણ કે ઘણા બધા ખેડૂતોના હપ્તા માત્ર આ એક જ કારણથી અટકી જાય છે. તેમને ખબર જ નથી હોતી કે તેમનું આધાર કાર્ડ બેંક ખાતા સાથે લિંક છે કે નહીં. બેંકમાં KYC અપડેટ રાખજો. ઘણી વખત બેંક KYC અધૂરી હોય છે, એના કારણે પણ તમારા પૈસા અટકી જાય છે. અને ચોથી અને સૌથી મહત્વની વાત કે તમારા જમીનનો રેકોર્ડ એટલે કે 7, 12 અને 8 અને ખાતેદારનું નામ પીએમ કિસાનના ડેટા સાથે મેચ થવું બહુ જરૂરી છે. આમાંથી જો કોઈ પણ એક ભૂલ હશે તો તમારો હપ્તો અટકી શકે છે. હવે છેલ્લો અને સૌથી વધારે પૂછાતો સવાલ કે પીએમ કિસાનનો 22મો હપ્તો 2026માં ક્યારે આવશે. તો સાચી વાત એ છે કે સરકારે હજુ સુધી ઓફિશિયલ તારીખની જાહેરાત કરી નથી. પણ જો આપણે અગાઉના હપ્તાને જોઈએ તો 21મો હપ્તો ઓક્ટોબર 2025માં આવ્યો હતો અને એમાં આપણે 4 મહિના ઉમેરીએ તો 22મો હપ્તો ફેબ્રુઆરી મહિનામાં આવે તેની પૂરેપૂરી સંભાવના છે. અને 2025માં પણ 19મો જે હપ્તો હતો તે ફેબ્રુઆરી મહિનામાં જ આવ્યો હતો. એટલે 22મો હપ્તો ફેબ્રુઆરી મહિનામાં જમા થાય તેવી પૂરેપૂરી સંભાવના છે. તો મિત્રો, જો તમે પીએમ કિસાન યોજનાનો 22મો હપ્તો સમયસર મેળવવા માંગતા હોય તો આજે જ તમારું KYC, આધાર બેંક લિંકિંગ, બેંક KYC અને જમીનનો રેકોર્ડ ચેક કરી લો. મિત્રો, જો તમને આ વિડીયો ઉપયોગી લાગ્યો હોય તો લાઇક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. કારણ કે તમને અહીં અફવા નહીં પણ સાચી અને કામની માહિતી જ મળશે. અને આગળ પણ આપણે આવા જ વિડીયો લાવતા રહીશું. તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. અને જો તમારા મનમાં કોઈ સવાલ હોય તો અમને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. તમને એનો જવાબ જરૂરથી મળશે. તો મિત્રો, આજના વિડીયોમાં બસ આટલું જ. મળશું એક નવા વિડીયોમાં નવી માહિતી સાથે.